હેલો. હલો, હા મનસુખભાઈ હાજી અમરેલીથી બોલો ભગવાન. બોલો. શું કરો? હા બેઠો છું. હે? હલો હા બરાબર. હલો, હા એ શું કરો ભગવાન? બસ આ થોડું કામમાં તો બોલો ને. શું કે નવીનમાં? બસ આનંદ મગલ. આપ કોણ બોલો? યુવા પ્રમુખ બોલો, વડિયા કુફાઓ, નિશાન આંબલિયા. બોલો બોલો નિશાંતભાઈ. એ બેન તમારો ફોટો મોકલો હારા સલમાબેન. ઈ ઝાંખો કયો આવે. બીજું ઈ ફોટો હા હા સાહેબ બોલો. કામમાં છો તો પછી ફોન કરું. ના ના થઈ ગઈ એમાં હું છે કે ઈ ઓલા મોમેડિયન છે ને એને કઈક 15-16 તોલા સોનું કઈક આ બોલા પીરની દરગાહમાં કઈક તાવીજ બાંધવામાં દઈ દીધું છે. એટલે એનો એક ઓડિયો હાલતો એવું છે? હા હા, હા બોલો બોલો. બસ શાંતિ છે. તમે કયો નવીનમાં કાંઈ? બસ કઈ નથી. પધારો રામોદ બાજુ. રામોદ બાજુ આવશું એક દી. હમણાં એક દી તમારા વેવાય ભેગા થયા હતા, મને વાતચીત થઈ હતી. ખીજડીયા. ક્યાં ગામ વાળા? ખીજડીયા મોટા પ્રોપર અમદાવાદ. હા કરશનભાઈ. કરશનભાઈ. હા શું છે તબિયત પાણી? તબિયત પાણી સારા છે. મેં કીધું આ ભાઈને ફોન કરું. હવે કંઈક અમારું કંઈક બનાવો ને, કંઈક મજા આવે એમ. ઘડીક બાખડીએ, કંઈક વાયરલ તો કરીએ એમ. વ્યૂ તો વધે. એલા ભાઈ વ્યૂ વિજે કાંઈ ન થાય. સમાજમાં વિચાર હોય ઈ મહાન હોય. વ્યૂ ગમે એટલા હોય પણ વિચાર ન હોય તો? વિચાર ન હોય આમાં. વિચાર હાલે તો નથી હાલવાનું, વ્યૂ હારે હાલવાનું. આ દુનિયા અત્યારે વ્યૂ ઉપર વહી ગઈ છે. ના એવું ન હોય. એવું હે? એવું ન હોય. વ્યૂ મળે જ નહીં ને. તમે આખી વાત સમજતા નથી. હવે કદાચ જે ભંગારના ડબ્બા મૂક્યા હોય કઈ એનાથી કઈ કેરેટ થોડા મળે. ના, કેરેટ વાયરે મતલબ ન હોય. અમારે તો રાજકીય ક્ષેત્રની વાત હોય એટલે રાજકીય ક્ષેત્રની ચર્ચા લઈને બેસી એમાં કઈક બાકડી. ના એવું ન કરીએ. આપણે જનરલ નોલેજ નથી. આ મારું નોલેજ એવું માનવું છે કે પબ્લિસિટી માગે છે આપવું પડે. હા ઈ બરાબર છે પણ પબ્લિક છે ને બધી વિચારતી હોય છે. પબ્લિક બધું જાણે છે પણ મુદ્દો તમારા વિચારને ફોલો કરવો એ મહાન છે. કોઈ પણ સમાજનો માણસ વલ્લભભાઈ સરદાર હતા પટેલ સમાજ પણ એના વિચારને માણસોએ ફોલો કર્યો. કઈ એને સમાજને ફોલો નથી. સરદાર વલ્લભભાઈ પટેલને ફોલો નથી કર્યું. એના વિચારને ફોલો કર્યા. ભાઈ આને દેશ માટે લડ્યા છે એટલે એના માટે રાષ્ટ્રીય નેતા બની દેશને ગયા. ફોલો કર્યો છે. દેશ ઉપર હાલે. હા એટલે એને પછી એના મહાત્મા ગાંધીને ગોડને ગોળી મારવી પડી એવું થોડું છે. એ દેશમાં જ કામ કરતા હતા. હા એટલે એ બધું એવું થાય. એટલે એના માટે આ જગત એને વિચારતી હોય કે આપણે એના ઓઠા કાઢી. જે માણસ છે એની અંદર એવા અવગુણ હોય. આપણું શરીર આખું પવિત્ર છે પણ હવારમાં જે સંડાસ પાણી જાવ ને એ બધું ગંધવાળું જ હોય. હવે જે ભોજન જોવા વાળા હોય, ભોજન જોવા વાળા ઈ છે ને ઈ સુંદરતા જોતા હોય પણ જેટલા નરક જોતા હોય હવારમાં સંડાસ બાથરૂમ ને ન્યા કણે બેઠા હોય તો ઈ શું છે અહીંયા નરકના નીડા જોતા હોય. નહીં, એમાંય પણ એક ઉદાહરણ છે સાહેબ. તમે આનો સબક મારી પાસે છે સુપર કે સારો વિચાર તમને 99.99 બે જગ્યાએ જ આવે. 99.99 કા શૌચાલય કા મંદિરનો ગેટ. સાહેબ મંદિરના ગેટે જવામાં ગળા કરે છે. મંદિરના ગેટે અટણ જેટલા સંપ્રદાય વાળા છે ગળા જ કરે છે. મંદિરના ગેટે ત્યાં હું કાન કાપવાનું થતો પણ ઈ ધર્મનો ખાટકી વાળો છે ને આ છે ને ઈ ઓલ્યો ખાટકી વાળો પણ મને બધા ખાટકી વાળા ગણાય. હા ગણાય. એ વાત 100%ની વાત કરી તમે. આ ધર્મનો ખાટકી વાળો ત્યાં ધર્મના નામે કાપી નાખે છે. ઓલા સરયુથી કાપી નાખે છે. એમાં દેહનો વેપાર થાય છે, માંસ મટનનો વેપાર થાય છે. અહીંયા 70 રૂપિયા વેપાર થાય છે. મારું ફોન કરવાનું એવું ઉદાહરણ હતું. એક આપણે શું ગામ હતું એનાથી મારે ફોન આવ્યો હતો કે ભાઈ અમને વાણંદને હેરાન કરે છે દલિતો. મેં તો એમાં હેરાન કરવાની ક્યાં વાત છે? તમારે પૈસા લેવા, તમારે કામ કરવું છે. દાઢીઓ નથી કરતા ને એવું બધું ઉદાહરણ હતું કે તમે આની વિશે સાહેબ હારે વાતચીત કરજો ને. એ કે સાહેબ હારે વાતચીત શું કરવાનું? સાહેબ આપણા મિત્ર છે. અરે ભાઈ એમાં એવું છે જે ગામની અંદર જાતિવાદ હોય અને ગામડું ગામ હોય એટલે ત્યાં ભણેલ ઓછા હોય પછી ત્યાં નવરા બેઠા બેઠા નરિયા ગણતા ત્યાં બસ સ્ટેન્ડ સોરન દુકાને જઈને ટોણા થઈને બેસતા હોય. એટલે ઈ જાતિવાદી પ્રજા હોય. જે અટાણા અમદાવાદમાં વ્યા જાવ, મુંબઈમાં વ્યા જાવ, ત્યાં કણ ક્યાંય ટોરા થઈને બેહવાનો ટાઈમ જ નથી. નીવડે ભેગા થાય તેની મીટિંગ હોય તો ત્યાં કણ ક્રાંતિકારી વિચાર કરતા. આ તો જેની તેની કેતી કેતો તો કરે કેની બાય ઉપાડીને કેની રૂડી કેની ઓલી કદખોણમાંથી નવરા ન હોય એવડી એની પાસે ત્યાં કણ શું હોય. હા એટલે એક વાણંદભાઈ નો મારા ફોન હતો સમજ્યા તમે? કે અમારે દાઢીઓ કરતા નથી ને અમને આ હેરાન કરે લોકો એમ. આ દલિત સમાજના લોકો ન કરે તમ તારે એમાં કોઈ તમારી સંખ્યાને સ્થાન હેરાન નું કામ કરે? દાઢીઓ કરવા માંડો હેરાન ન કરે પણ તમે કોકના ઈશારા ઉપર કામ કરતા. ફલાણા ભાઈ કીધું એટલે આવડે દાઢી ન કરવી.
પ્રતિમા ઉપર હાલતા હોય એ તો હું 100% સ્વીકારું. તમે હમણાં કીધું એની ઉપર પ્રતિમા ઉપર હાલતા હોય તો હા નહીં, ફલાણો ભાઈ પૈસાદાર છે તો એને કીધું હોય અહીં ફલાણા ભાઈ દાઢી ન કરતો, નકર હું દાઢી નહીં કરાવું, તો એવડે એક હાટું થઈને ઓલા 10 ને જવા દે નહીં. એક હાટોથી પણ એને ગામની અંદર રહેવું હોય ને, સંગઠન એનું નબળું પડે છે. સંગઠન નબળું પડે, એવા સંગઠન ન કરવું. જાતિવાદી સંગઠન ઉભા કરીને આપણે હું ઝેરના ઝાડવા વાવવા, કાંઈ ગાંજાના છોડવા વાવીને મહાનતા ન મેળવાય, ચંદનનો છોડવો વાવીને મહાનતા મેળવાય. એ વાત મુદ્દાની છે, પણ હું આ એક ચર્ચાનો વિષય લઈને આવ્યો હતો એટલે મારે ચર્ચા કરવી પડે એમ હતી. એટલે એમાં એવું છે, મારે સાંભળો, આ આગળ સાધુ સંતો ગાંજો પીએ જ છે, પણ ગાંજો વાવો ગુનો બને. હા, ઉગે છે ને વેચાય છે, છે, પણ ગાંજો વાવો તો જેલ પૈકી ન થાય. એમ ઈ એક માણસ જાતિવાદી હોય એ ગાંજો જ કહેવાય. ઈ ઝાડવું કાઢ નાખાય, બાકી ચંદન વવાય. ઈ એક જાતો જવા દેવાય, બોલે દાઢિયું કરવા માંડો એટલે સમાધાનમાં હોય શું બીજું? ભાઈ ક્યાં ગામનું છે મને ખબર નથી. એ વસ્તુ એવી બને ને સાહેબ આપણે કે ભાઈ પર્સનલ ઓઠું છે ટૂંકમાં. મારું એક દંત, તમે એક કાર્યકર છો તમારા જ્ઞાતિના, હું મારો એક સમાજ લઈને બેઠો હોય, હું એક સમાજની અંદર મારો અત્યારે પોસ્ટિંગ કાર્યકર છું. હું કોઈ મારી સમાજને લઈને નથી બેઠો, કોઈ સમાજને લઈને બેઠો. એક સમાજને હું કેમ લઈને બેઠો? 18 વર્ષના હારે લઈને બેહું. 18 વર્ષની જ વાત કરું. હા નહીં, એક સમાજનો ઠેકો લેવો તો જાતિવાદ થાય. બધી સમાજનો ઠેકો લ્યો ને, બધી સમાજ માટે અવાજ ઉઠાવો, બધી સમાજ માટે સન્માનતા આપો, એટલે બધું રેડી થઈ ગયું. પણ આપણે એક જ સમાજના આગેવાન બન્યા એટલે જાતિવાદી ઝાડવા ઉભા થાય. હું પટેલ સમાજનો આગેવાન છું, હું દલિત સમાજનો આગેવાન છું, હું દેવી પૂજકનો આગેવાન છું. પછી એવા નાઇટ જાતના આગેવાન હું કામ બનો છો? 18 વર્ષના આગેવાન બનો ને. સરદાર સાહેબ 18 વર્ષના આગેવાન બન્યા, શિવાજી 18 વર્ષનો આગેવાન બન્યો, ગાંધીજી 18 વર્ષનો આગેવાન બન્યો, બાબે સાહેબ 18 વર્ષનો આગેવાન બન્યો. એની આ જગતમાં વેલ્યુ છે. બાકી એક જ નાઇટના ટેકા લઈને નેજા લઈને નીકળ્યા હોય એની આ દુનિયા વેલ્યુ ન હોય. લ્યો ભાઈ, આવું મારું માનો. તમે આજે તાલુકા પંચાયતમાં બેઠા છો, હવે અહીંયા 18 વરણ આવે, તમે ખાલી એક પટેલના જ કામ કરશો તમને જાતિવાદી જ ગણશે? ના, હું કરું જ નહીં, ધંધો જ નહીં. આ તો વાત કરું છું, કેમ કે તમને જે તાલુકા પંચાયતની, તાલુકો એટલે એમાં બધા ગામડા આવી ગયા, જેટલા તાલુકાના આવતા બધા. આવી બધા ગામડાની પ્રજા છે એનો રાજા કહેવાય. હા, બરાબર છે. પછી ચેરમેન હોય તો ભલે, સભ્ય હોય તો ભલે, તો બધી સમાજને સાંભળવું જોઈએ. ભાઈ શું છે? તો મારે સાહેબ સંડાસ બાથરૂમ નથી, આ લાવે ફોર્મ લેતા હોય, એ ફલાણા ભાઈ આનું ફોર્મ ભરી દો ને કરાવી દો, એટલે તરત જ કે ભાઈ ફલાણો ભાઈ રહ્યો ને મારું, હું ત્યાં ગયો તો મને કામ મારું કરી દીધું. પણ આપણે ખુરશીની સત્તામાં બેસી ગયા, ખુરશીના મતમાં બેસી ગયા. શું છે? મારી પાસે ટાઈમ નથી. હવે મત માંગવા ટાણે ભિખારી બન્યા હતા, 5 વર્ષે 5 વર્ષે ભિખારી બને. તો એમાં સવાલ વિનાની વાત છે. જેનો બિઝનેસ અટાણે સત્તા પ્રાપ્ત થઈ ગયા પછી રાજા બને, સત્તા મળ્યા પછી આમ થાય, અને સત્તા વહી જવાનું થાય એટલે પાછા ભિખારી બને. રોડમાં આવે, હે બાપા અમે તમારા કામ કરવાનો મોકો દો, અમે ને થોડોક એકવાર સાથ આપો, અમે તમારી પબ્લિકની સેવા કરવા આવવાના છીએ. પણ એ તો તમારે ખુરશી જોઈ છે, એના માટે સેવા કરવી હોય તો હવે કરવા માંડે ને. એ તો થાય જ નહીં. તો એટલે તો આ બધી વસ્તુ છે ને, પ્રશ્ન આવ્યો એટલે મારે રૂબરૂ જ ફોન કરવો પડ્યો. ક્યાં ગામનું છે એ કેવું ગામ? મારામાં ફોન નંબર છે, હું જરાક વાત કરીને પાછી ફોન કરીશ એવું લાગે તો. તમને ખબર નથી ફોન કરી દીધો છે? કોને? ના, એનો ફોન આવ્યો તો મારા તાલુકાનો જ છે. એટલે તમારો તાલુકો કયો છે? કુકાવડિયા. કુકાવડિયા. તમારું નામ આખું શું કીધું? નિશાન ડી આંબલિયા, યુવા પ્રમુખ કોંગ્રેસ. યુવા પ્રમુખ. હા, એટલે ભાઈ એમાં એવું આવું હોય, એટલે એમાં તમારે જે ક્યાં ગામનું છે એ તમને ફોન કર્યો તમને ખબર જ હોય ને. હે? હા, ક્યાં ગામનો માણસ એ તમને ખબર ન હોય કે મૂળ ગામનું નામ નથી દેવું એવું છે? ના, નો દેવું. મને શું ફેર પડવાનો? ઠીક નકર કદાચ હવે તમે, એટલે ઈ કોઈ, હું કઉ છું કુકાવાનું હોય કે વડિયાનું હોય કે ક્યાંય પણ નું હોય. હા, મતલબ નાત જાતના વાળા મૂકી દેવાના, બધા સમાજ બધા માટે સન્માનતા આપવાની, બધી સમાજ સાથે બેહે. ઈ બાબા સાહેબનું મિશન છે, સરદારનું મિશન આ છે. જો ઈવડાઈ બાબા સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી આ બધા એક મંચ માથે નો આવ્યા હોત તો આ દેશનો ઉદ્ધાર નો થયો હોત. હવે આપણે તો લઈ જાવ કોઈ નાત જાતના વાળામાંથી આપણે નવીરા નો થયા તો શું થાય? આવી બધી આપણે જે પોલિટિક્સ છે એની અંદર આપણે બટાઈ ગયા. શું થયું? બટાઈ ગયા ને વેચાઈ ગયા. હા, તમારા મિત્ર સર્કલ હોય એનું જ પડખો ખેંચો. પછી નીતિમત્તામાં ન જોય, ભલે મારો મિત્ર છે પણ એને ખોટું કર્યું છે નહીં થાય. હા, કેમ કે ત્યાં બધા અત્યારે શું છે કે ખુરશી માટેના આગેવાનો બને છે, કોઈ સમાજ સેવક બનતું નથી. સમાજ સેવકને નામે ખુરશી સત્તા પ્રાપ્ત કરવાની, ધર્મના નામે સત્તા પ્રાપ્ત કરવાની, નાત જાતના આગેવાનના નામે સત્તા પ્રાપ્ત કરવાની, આ બધી સત્તાઓ માટે બેહવા માટે થઈને એકાબીજાના દલાલ ડાગલાઓ બનતા હોય છે. બરાબર છે. હા, જો જેનામાં નીતિમત્તા હોય તો એના હગો ભાઈ હોય તો કહી દે કે આ તારું ખોટું છે. બરાબર. ન કરાય એવું.
જેટલા નાત જાતના વાડામાં બટાઈ ગયા, જેટલા ધર્મના વાડામાં બટાઈ ગયા, ઈ દેશની અંદર કે ઈ ગામની અંદર સમાનતાનો કોઈ દી અધિકાર નહીં મળે. કેમ કે ઈ ન્યા કારણે નવીરા બેઠા બેઠા ટીલા ટપકેના ભાગ પાડ્યા હોય, ધર્મના ભાગલા પાડ્યા હોય, નાત જાતના ભાગલા પાડ્યા હોય, મહાણના ભાગલા પાડ્યા હોય. આ દેશની અંદર જેના બધાના શમશાન જુદા છે, આ દેશની અંદર બધાના ટીલા ટપકા જુદા છે, આ દેશની અંદર ધર્મનું કંઠિયું જુદું છે, ત્યાં લગણ આ સમાજનો એકતાનો માહોલ કોઈ દી ન ફેલાય. બરાબર. આ સૂરજ ઉગ્યો એ બધાનો એક હરખો જ ઉગ્યો, એને કોઈ ધર્મનો સૂરજ લીલો પીળો કલરનો એકય નો નીકળ્યો, બધે એક જ ટકાનો પ્રકાશ ફેંકો. હા, આ જે લાઇટની વીજળી બળે છે મોદી સાહેબમાં જે પ્રકાશ બળતો શું એ વધારે ફોક્સ મારે ઓહો એટલે તો પીએમ બેઠા. બરાબર. એક જ હરખો પ્રકાશ પડે. પછી એના લેમ્પ વોલ્ટેજ ઊંચા નીચા નાખો તો પ્રકાશ વધઘટ થાય, પણ એ કઈ પ્રકાશને ખબર નથી કે આવડો દેવી પૂજકના ઘરે ભરું છું કે હું સંસદ સભ્યમાં પ્રકાશ ફેંકું છું. હા, નીચે કુકડા કાપવા વાળામાં જ લેમ્પ ભરતો કઈ લેમ્પ ને ખબર ને ઓહો અહીંયા તો કુકડા કાપે છે, અને મોરારી બાપુમાં ઝુલામાં જ લેમ્પ ભરતો એને ઈ ખબર ને ઓહો આ તો ભાઈ કેટલી કથા કરી એની, અને હું એની માથે મારો પ્રકાશ પડે છે. સાહેબ, જેને સત્યનો પ્રકાશ પડ્યો ન્યા કણે એને કાંઈ લેવા દેવા નથી કુકડા કાપત હોય. એમ જે માણસ સારા વિચારને ફોલો કરે છે એને પ્રકાશથી જ મતલબ છે, એને અવગુણ જોવાના હોતા નથી. એક નાનો આમ તો ક્વેશ્ચન લઉં સાહેબ, આપો ને. ઈ ભાઈ એવું કહેવા માંગે, મારા મગજથી કહું એને મારે જવાબ દેવાની એક આશા તરીકે તમારી પાસે આશા લઉં છું કે ભાઈ એ એક એવો જવાબ માંગે કે મારી પર્સનલ દુકાન છે, એમાં કોને મારે આવવા દેવો ન આવવા દેવો, એની વિશે શું કહેવાનું થાય તમારું? પર્સનલ દુકાન એટલે પર્સનલ એને કહેવાય કે ધંધો મતલબ પર્સનલ જે દુકાન છે ને એ તો બધા વર્ણનની દાઢી કરે છે એટલે પર્સનલ નથી ને. હા, પર્સનલ તમે તમે ગ્રામ પંચાયતની ઓફિસ ખોલો તો એ તમારી પર્સનલ તમે કેવી રીતે કહી શકો? નહીં, ગ્રામ પંચાયત પર્સનલ કહેવાય ને, પર્સનલમાં આવે નહીં. એમ તમે જે બાળ દાઢી કરો છો એ તમારી પર્સનલ એટલે એના મા બાપના એના કુટુંબ પૂર્તિ કરે એટલે પર્સનલ થઈ ગઈ. ગ્રાહક તરીકે કોઈ પણ ને આવવાની છૂટ હોય, પણ ગામના વ્યૂ પ્રમાણે મારી વાત તો કરી શકે ટૂંકમાં. એમ નહીં ઈ જે દુકાન એની છે એને પર્સનલ એટલે પોતાની. હા, પછી ન્યાય એના પોતાના કુટુંબની જ દાઢીઓ કરી શકે, બીજાને ન કરી શકે. એવું કોણે કહી શક્યું? હું કઉ છું, હું સમાજ આગેવાન એને કહેવાય. આગેવાન એટલે બધાનો અવાજ સાંભળે આગેવાન કહેવાય, નકર તો મારો ઘરનો આગેવાન. મારી બાઈને ને સાંભળી ગયો, બીજા ન સાંભળી ગયો. તમારી વાત કરું તો હું જનરલ જાહેર આગેવાન છું કે તમને જવાબ આપી શકું, દેવી પૂજક નહીં આપી શકું તો આગેવાન, નકર તો ઈ ઘરનો સભ્ય કહેવાય. તો આ બધા અત્યારે બજારમાં દુકાનો લઈને બેઠા પર્સનલ ન કહેવાય ને, તો એવું મારું માનવાનું થાય ને. તમે આખી વાત જ સમજતા નથી. તમે એક લેમ્પની દુકાન નાખી હોય ત્યાં તમે બોર્ડ માર્યું હું પટેલ સમાજ સિવાય કોઈ લેમ્પ નથી વેચવાનો. પણ બોર્ડ અહીંયા તો એક વર્ષોથી આયલું આવે છે, પરંપરામાં આયલું આવે છે. જે તે સમયમાં તો તમને કહું ઈ તઈની વાતો કરતા હતા, તઈએ તો મુગલો રાજ કરતા હતા. અટણ મુગલ રાજમાં તમે જીવો છો, અટણ સંવિધાનના દાયરામાં જીવો છો. ઈ વાત અટણ કરો. પરંપરામાં તો સતી પ્રથાનો દેશ હતો, જીવતી બાયુ જગાવી દેતા હતા. આપણી બાયુ આપણે જગાવી દઉં, નાનો માણસ મરી જાય તો? ના, એવું તો ન બની શકે. તો પછી વડવાઓની પ્રથા ક્યાં વહી ગઈ? તો એમાં નથી નડતી, પણ દાઢી કરવામાં પ્રથા નડે. માનસિક ટોર્ચર હોય એની હિસાબે માનસિક ટોર્ચર એને એના માટે હોય કે ઈ કોકના ઈશારે દાઢી કરે. કોકના ઈશારે ન કરે, તું તારી સ્વેચ્છાએથી કર કે ભાઈ મારી દુકાને કોઈ પણ જ્ઞાતિનો આવે તો હું દાઢી કરી દઈશ. જે કોઈને નાચ જાત જડતી મારી દુકાન નો આવું. હા, એ વાત 100%ની છે. બાકી તમારે એક રૂપિયા વાળાના ઈશારા માટે બીજા નાના માણસ ધક્કો મારવો છે તો ઈ જાતિવાદી જ કહેવાય. પર્સનલ એને કહેવાય તારા ઘર પૂરતું કરતો એને પર્સનલ કહેવાય. રોડ માં તો દુકાન નાખો એટલે એને જનરલ દુકાન જ કહેવાય કે ભાઈ ફલાણા ભાઈ ની રોડ માં જ દુકાન છે. તમે ઘરે દુકાન કરો ઈ ફેર. હા, એ બરાબર. ઈ ઘરની દુકાન કહેવાય. આ ઘરની નથી. રોડ માં જ નહીં નીકળો. રોડ માં તો સાવકાર નીકળે, કરોડપતિ નીકળે. એ વાત બરોબર છે. તમે હાઈવે માં તો નીકળવું છે કે મારો પર્સનલ રોડ છે, પર્સનલ રોડ છે તેનો સ્પેશિયલ કાઢ્યો પર્સનલ રોડ કહેવાય. બાકી તમે 8 નંબર હાઈવે માં ચડો ત્યાં ન કહેવાય કે અહીંયા વાનંદ સાહેબે હાલવા ના પાડી નથી. વાનંદ સાહેબ ને લીડા વેરાઈ જાય. હા, એ તો વેરાઈ જાય. હા, તો એમ થોડું હાલે એમ. એટલે એની પર્સનલ બાબત જો હોય તો એને એના કુટુંબ પૂરતી દાઢીઓ કરવાની. પણ એનું કુટુંબ અત્યારે ઘરનું હોય ગામની અંદર તો દુકાન બંધ કરી દેવાય. તો એનું કરવું ને ભરણ પોષણ કરવું હોય તો પછી બધાય નહીં કરવી જોઈએ ને. ભરણ પોષણ ઓલો છે એને ના પાડવા વાળો છે ઈ પૈસા દે તો જ એનું ભરણ પોષણ થાય. આવડા પૈસા દે ન થાય.
પણ એમાં એવું છે કે 500 ની નોટમાં ગાંધી છે નડી રહ્યો હોય તો શું કરવાનું? હું તમને 500 દીધો એની નહીં એના માટે સાંભળો, તો ઈ નાઈટ જાતનો વાળો નડતો હોય તો એના ભોગવવું પડે. આપણે હું એમ કહું, હું વટવાળો છું, મારે કોઈ પાસે ભીખ માંગવી જ નથી, તો પૂછે ચટણી રોટલો ખાઈ લેવાય, તો કોકની પાસે રાયડું ન નખાય મારે ખાવા ખીચડી નથી. એ વાત 100% નહીં, પણ એવું એ વિચારતો હોય કે આની નથી કરવી તો શું કરવાનું? એની નથી કરવી તો એને ભોગવવાનો વારો રાખવો પડે. તો ઓલે ત્યાં હળી કરવા આવે તો એને ભોગવવાનું. હવે આપણે બે આપણે રોડમાં ચાલવું છે ને એક્સિડન્ટ થી બીવું છે, ડીઝલ થી બીવું છે, તો બધું આપણે વેઠવાનું તે રાખવી પડે. એ વાત એ મુદ્દાની કરી તમે. એ મુદ્દામાં હું સોર છું, તો એમાં સહમત છું તમારામાં. નથી કરવી. મારી વાત સાંભળો ભાઈ, જો આપણે કોકને ના પાડી ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી દીધા એટલે સંઘર્ષ થયો હતો. હા. બાબા સાહેબ ને અંદર મહાડ તળાવમાં પાણી પીવાની ના પાડી થી સંઘર્ષ થયો હતો. હા. આને દાઢી કરવાની ના પાડે એટલે સંઘર્ષ કરવાની ટેવ રાખવી પડે. લીંડા વેરાય, કેસ કબેડા થાય, એમાં બધું થાય. હા. હા, એમાં કોઈના બાપનું ન હાલે. તો એ મને ગામ દો, હું હમણાં એને હું ફોન કરું, લાવો નંબર. એ તો મોકલીશ તમને, તમતાર વાત કરાવીશ. કેમ કે એમાં સંઘર્ષ કરવો હોય તો નાચ જાતના વાળા કરવા જ અમારું કામ જ સંઘર્ષનું છે. કેમ કે બાબા સાહેબે કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. પણ આવા નાચ જાતની સામે સંઘર્ષ કરવાનો. અમારે કોઈ વ્યક્તિગત સંઘર્ષ નથી કરવાનો. સંઘર્ષ એના માટે કરવાનો છે કે ધર્મ સામે સંઘર્ષ કરવાનો, ધર્મના નામે ધતિંગ કરે એની સામે સંઘર્ષ કરવાનો છે. જે નાચ જાતના વાડા ફેલાવે એની સામે સંઘર્ષ કરવાનો. અમારે કોઈની યારે કુટુંબાઈ રેખો કોઈ વ્યક્તિગત કોઈ ન બોલવાનું. ઈવડાઈ વાણંદ નહીં બોલું તો વ્યક્તિગત ન બોલું, જાહેરથી બોલું કે તું દાઢિયું કરસ, ઈ તારી બ્લેડ રહી કઈ નાચની આવે ને કઈ કંપનીની આવે. સોર છે અત્યારે કોઈ એવું ડિફિસ નથી ને કોઈ એફિડેવિટ નથી એવું આવતું કે એવું કે એમાં કઈ કંપનીનો સિમ્બોલ. મારી વાત સાંભળો, હમણાં રીબડાની અંદર મહિપતસિંહ બાપુની જે મરણ તિથિની અંદર જેને વિશ્વની અંદર રેકોર્ડ ફાટે એટલું બ્લડ ડોનેશન થયું. હા. હવે બ્લડ થયું 18 વરણને મુસલમાને દીધું, 18 વરણના બ્લડ આપ્યું. આ બ્લડ આપ્યું હોય. હવે ઈ બ્લડ કદાચ ઈવડે વાણંદની માં બીમાર પડી હોય ને એને લોહીની જરૂર પડે, ઈવડો ઈ આકણ બોર્ડ માં છે નહીં મારે તો ફલાણા ભાઈ કીધું છે મારે બ્લડ ન લેવાય, ઈની માને લોહી ઘટ્યું હોય તો આ ગમે એનું ચડાવી દે. એ વાત બરાબર છે. ઈ વાણંદ ને કહેજો કે તારી માને કદાચ લોહી ઘટે તો તું ક્યાં લેબોરેટરી કરાવે કે કોનું લોહી છે. હા, એ બરાબર. એનું ગ્રુપ જ જોવાનું આવે. તમારે નાને લોહી મેચ થાય છે ને નકર શરીર હળી જાય, બીજું ગમે ખોઈ દે. આની તમારી હારે મજા આવી આ ચર્ચામાં, એમાં કોઈ ડાઉટ નથી મને. પણ મારું એમાં કોઈ ખરાબ તમે શબ્દ નથી બોલ્યા એવું કોઈ મારી પાસે વિષય નથી આવતો. મારો વિષય એક જ છે. તમને ખાલી મુદ્દો એ વાત છે ભાઈ કે જે બ્લડ કે દવા કે પાણી ઈ કોઈ નાચ ચાટ વગેરેનું હોય છે. એમાં કોઈ દી કોઈએ પૂછ્યું કે પાણી આટણ જેટલા બિસ્લેરી પાણી ભરોસો ઘણી દલિતોની કંપનીઓ હાલે છે કે ત્યાં આગળ બિસ્લેરીની કંપની હોય છે. આવડા સ્વામિનારાયણ પી છે ને બધા પીએ છે. આ જેટલું વેજીટેબલ ઘી મળે ઈ મરેલ ઢોરની ચરબી ઓગારીને પાઈ દીધી તોય આવડા તો એને તો હવન કરી કરીને રોટલે સોપડીને ખાય છે. એક તમને ન ખ્યાલ હોય તો નવો મુદ્દો છે હમણાં બહુ બજારમાં ચાલી રહ્યો છે. બહુ સરસ મજાનો મુદ્દો ચાલે છે. આ મુદ્દોનો અપડેટ તમારે લેવાનો, આટલું સમાચાર આપું છું તમને. અમને અનુકૂળ આવે તો એમાં થાય. કેમ કે અમારે શું છે કોઈ નિસ્વાર્થ બાબત હોવી જોઈએ, કોઈની સ્વાર્થ બાબતની જ વાત છે. જી હા, સ્વાર્થ બાબતની. આ તમને અનુકૂળ આવે તો આગળ ફોલો કરજો, ન કરવો તમારા મનમાં ઉતારજો. જી બરાબર છે કે ભાઈ અત્યારે જે કઈ કેટર સિસ્ટમ બજારમાં ચાલી રહી છે એમાં ઓલરેડી પરફેક્ટ તમારી દીકરીઓ કયો ભાઈઓ કયો કે બધી કોઈ પણ વસ્તુથી ઓલરેડી મજૂરી કરવામાં કામ આવે છે. હવે જો એ તમને પહેલી વાત કરું કે અમારે તો વર્ષોથી અમારા માણસો જે કઈ હતા અને ગામડાના માણસો એ મજૂરી કામ કરી. હવે અટાણે જે કઈ અટાણે કેટરર્સ ને બધી એમાં 18 વરણની બાયુ કામ કરે છે. નકરી અમારી સમાજ નથી કરતી. એક તમને પેલું કહું ના, એ તો હું સ્વીકારું છું ને. મેં 18 વરણની અત્યારે અમારે ત્યાં પટેલની બાયુ રસોડા કરવા આવે છે. અમારા છોકરાના લગ્નમાં બધી કેટરર્સ પટેલની છોકરીઓ હતી બધી ઈ આવી હતી મારા દીકરીના લગ્નમાં. હા, એ તો રસોડું ટૂંકમાં કોઈ પણ રાખી શકે પણ કામ ગમે કરી શકે. નંબર ઈ પછી એમાં કોઈને નાજ્જાત ધરતી નથી. એમાં ભરવાડ ને ન્યાય પીરસવા ગયું હોય ને તો ત્યાં 18 વરણની કોળીથી દેવી પૂજક થી બધી બાયુ ત્યાં કણ પીરસવા ગયું હોય તો આવડા ખાવા વાળે કોઈ પૂછ્યું નહીં કે કઈ નાચ નહીં છે. હા બરોબર. એટલે નાચ જાત ને કઈ લેવા દેવા નથી. જેની રસોઈ સારી હોય એ બધાનું જમાય. હવે મુદ્દાની વાત તમે મુદ્દાની વાત કરી મને મુદ્દાની વાત કરી. હું આ વસ્તુને માનું છું ને. હું કોઈ તમે જેમ કહો છો હું તમારી ઘરે આવ્યો મારે એમ ન કહેવાય કે ભાઈ ઓલા ભાઈ છે મારે પાણી નથી પીવું. મારે તો પીવાનું જ છે. હું માનતો નથી. હું પાણી કોઈ સમાજનું નથી. હું પણ એમ નથી સમાજ વિશે નથી કરતો. હું કોઈ સમાજ વિશેની ચર્ચા નથી કરતો.
હું એવું કહું છું કે મનસુખભાઈ મારો મિત્ર છે, હું મનસુખભાઈ નું નામ લોહી લાલ છે, એમાં બીજું કઈ ફેર આવતો નથી. બસ લાલ લોહી છે એટલું તો માની શકી ને ભાઈ. આ છે ને એ આપણે આ જે ઉદાહરણ એ માણસોમાં એક છે ને સત્યનું ઉદાહરણ કોઈએ ન કર્યું. નાઈટ જાતના તમે જાતિવાદી માણસો ભેગા બેહો એટલે તમને નાઈટ જાતના નશા ચડે. ના, આની વિશે તમારી યારે ચર્ચા કરવી હતી મારે જાજી, તો આજ બધી ચર્ચા ઉપર આપણે ફોલો કરવાનું છે. હું તમારી ટૂંકમાં હારે જ છું, આમાં કોઈ શંકાને સ્થાન નથી. મારી વાત સાંભળો, રોહિદાસ બાપા થઈ ગયા એ 600 વર્ષ પહેલા કબીર ગુરુ નાનક કબીર અને રોહિદાસ હા હા, વિશ્વ સંત શિરોમણી, ભારત દેશનો સંત, હા, જેને દેશ વિદેશમાં જેના આશ્રમો છે. હા, ચમાર જ્ઞાતિમાંથી થયા એટલે ચમાર મતલબ ચામડાનું કામ કરતા સમારકામનું કામ કરતા એટલે ચમાર જાતિ નથી. હા, ચમારનું કામ કરે, ચમાર વણકરનું કામ કરે, વણકર, બાકી નાઈટ જાત નથી. હા, એ તો બધા એના જેવું પછી છે. તમારામાં લેવા પટેલ ને કડવા પટેલ. એક મિનિટ સાહેબ, હમણાં ફોન કરો, એક જ મિનિટ. જી હા. હા.